દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર પંથકની અંદર ધોધમાર વરસાદને કારણે સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો છે। દ્વારકામાં લીંબડી રાણ વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો દ્વારકામાં જે રીતે વરસાદ વરસ્યો છે, અહીં સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો છે। દ્વારકા લીંબડી રાણ વચ્ચેનો સ્ટેટ હાઈવે કે જ્યાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે। જોઈ શકાય છે આ હાઈવેની સ્થિતિ। દ્વારકાના કલ્યાણપુરમાં જે રીતે ધોધમાર વરસાદ થયો, અહીં સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો હાઈવે ઉપર પાણી ભરાવાને કારણે અહીં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। જોઈ શકાય છે આ સ્થિતિ સ્ટેટ હાઈવેની। કલ્યાણપુરમાં જે રીતે ભારે વરસાદ ખાબક્યો, તેના કારણે હાઈવે ઉપર પાણી ભરાયા। દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર પંથકની અંદર ધોધમાર વરસાદને કારણે સ્ટેટ હાઈવે પ્રભાવિત થયો છે। દ્વારકામાં લીંબડી રાણ વચ્ચેના સ્ટેટ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।